Welcome back once again. I'm your host Darshan and welcome to my little kitchen, that is Darshan's little kitchen. પણ આ સ્પેશિયલ એપિસોડ છે જે છે દર્શન્સ લિટલ કિચન નાવ ઇન ઇંગ્લેન્ડ. તો હું અત્યારે ઇંગ્લેન્ડમાં છું. ઓબ્વિયસલી તમે જો મારી રેગ્યુલર પોસ્ટ બધી જોતા હશો, મારા બ્લોગ, અમારી ચેનલ, તો તમને ખ્યાલ જ હશે કે હું અત્યારે ઇંગ્લેન્ડમાં મારા કામથી આવ્યો છું. તો આજે મને એવું થયું કે ચલો હું તમને મારું ડિનરનો એક થોડો નાનો શોર્ટ વિડીયો બનાવું. તો આજે હું એકચ્યુઅલી નૂડલ્સ બનાવવાનો છું અહીંયા. ઓબ્વિયસલી આપણે ભારતમાં તો બનાવતા જ હોઈએ છીએ, તો અહીંયા નૂડલ્સ કેવી રીતે બને છે મોસ્ટલી સેમ જ હોય છે, પણ આ તો જસ્ટ તમને ખાલી બધા ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવું. તો ઓબ્વિયસલી મેં નૂડલ્સ લીધેલા છે. આવી રીતના જે નૂડલ્સ આવે છે ભારતમાં બી ઇઝીલી મળે. હક્કા નૂડલ્સ છે નોર્મલ, એ છે. સોયા સોસ. અહીંયા હું બહુ જાજા ઇન્ગ્રીડિયન્ટ્સ નથી યુઝ કરતો. ભારતમાં તમને ખબર છે બધા પ્રોફેશનલ બધા બહુ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરું છું. અહીંયા હું ખાલી બસ આ સોયા સોસ યુઝ કરીશ. ચીલી સોસને હું કંઈ નહીં નાખું, પણ સોલ્ટ અને પેપર આના સિવાય, અને થોડું ઓઇલ. અને ઓબ્વિયસલી સ્ટર ફ્રાય નૂડલ્સ છે, તો મારી પાસે આ છે. આ વસ્તુ શું છે? આ વસ્તુ છે. શું છે જુઓ, પેપર સ્ટર ફ્રાય મિક્સ પેપર્સ. તો આની અંદર એકચ્યુઅલી બીન સ્પ્રાઉટ, કેબેજ જે કોબીજ, અને પેપર્સ આપણા કેપ્સિકમ અલગ અલગ પ્રકારના, અને ગાજર, આટલી વસ્તુ છે. તો આ વસ્તુ એકચ્યુઅલી ફ્રેન્ડ્સ જૈન ફ્રેન્ડલી છે. તમારે જો ઓનિયન નો ગાર્લિક છે, આની અંદર ઓનિયન નથી, તો તમે આ યુઝ કરી શકો છો. જો આવી રીતના બ્રિટનમાં ઓબ્વિયસલી બધાને મોસ્ટલી ખ્યાલ જ હશે. અહીંના લોકોને તો ઓબ્વિયસલી ધીસ ઇઝ હ્યુજ સુપર માર્કેટ, અહીંની ટેસ્કો અહીંનું છે. આપણે કેમ ભારતમાં ડી માર્ટ બધાને ખબર જ હોય, રિલાયન્સ રિટેલ એ થોડું બહુ મોટું છે. એવી રીતના ટેસ્કો વર્ષોથી આ બહુ મોટી ચેઇન છે, એનો સ્ટોર સુપર સ્ટોર હોય છે. આપણે એની બી ટૂર પછી કરીશું. પણ અહીં આવી રીતના જો તો પેકિંગમાં બધું મળે છે. આ બહુ જ મને લગભગ 70 થી 80 રૂપિયાનું મને આ મળ્યું છે અહીંયા. બધા આવી રીતના કટ કરેલા જ હોય છે. હું તમને ખોલીને નહીં બતાવું છું. અને આમાંથી લગભગ 2 પોર્શન થઈ જાય છે. તો હવે ચલો આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો આવી રીતના પેકેટમાં બધું હોય છે. એકદમ એવું ફાઇન રફ ચોપ આપણે કેવું એકદમ પ્રોફેશનલી એવું નથી હોતું. અહીંયા આવી રીતના રફ ચોપ સ્ટર ફ્રાય જે હોય આવું જ હોય છે હંમેશા. તમે જોઈ શકો છો કેલ છે, બધું કેબેજ છે અલગ અલગ પ્રકારના. આ આપણું કેબેજથી થોડું અહીંયા અલગ હોય છે. પછી આ બીન સ્પ્રાઉટ ખાસ તો જો આ રીતનું હોય છે. ગાજર છે, એ બધું મિક્સ એન્ડ મેચ આની અંદર હોય છે. પણ લાઈક આઈ સેડ આમાં ઓનિયન નથી. તો આ એકચ્યુઅલી જૈન ફ્રેન્ડલી છે, ઓનિયન નો ગાર્લિક ફ્રેન્ડલી. અને આવી રીતના નૂડલ્સ હોય છે જોવા. લગભગ 4 થી 5 મિનિટ જ થાય છે. બસ ગરમ પાણી હું અત્યારે એડ કરી દઉં છું સૌથી પહેલાં, પછી એને હોબ ઉપર મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આ વિડીયો કારણ કે હું જ શૂટ કરું છું ને બધી રીતનો, તો મારા જેવો બધા જે કુકિંગના વિડીયો હોય છે એ રીતનો કદાચ નથી એ રીતનો પ્રોફેશનલી મેનેજ, કારણ કે એમાં મારી વાઈફ બધું મને હેલ્પ કરતી હોય છે, જ્યારે આમાં હું બધું જાતે જ બધું અત્યારે કરું છું. તો એનીવે, બીજું એક કહેવાનું કે જો હું અહીં મારે ફ્રાઈંગ પેન યુઝ કરવું પડશે. મારી પાસે અહીં વોક નથી, અને કદાચ વોક હોત તો બી હું જેવો ટોસ કરીએ છીએ એ રીતનું હું અહીંયા ના કરી શકું, કારણ કે આ ઇન્ડક્શન હોબ છે, ઇલેક્ટ્રિક હોય આ વસ્તુ. તો આવી રીતના જો આપણે સ્વિચ ચાલુ થઈ ગઈ ને 4 આવી રીતના હોબ હોય છે. હવે આ બધું આપણે ભારતમાં બી કોમન વસ્તુ છે, એટલે બહુ ઝાઝું જ તમને કંઈ કહેવાનું ના હોય મારે. તો સૌથી પહેલાં આપણે પાણી નૂડલ્સને આપણે બોઇલ કરીએ. તો આમ ગોના ડુ ઇટ હિયર. સો ધેર ઇટ ગોઝ. સોરી, ઓકે, સો આ રેડી થઈ ગયું. લાઈટ આ માંડી છે. એકચ્યુઅલી આ બહુ સોફ્ટ હોય છે નૂડલ્સ, અને જે જનરલી લાંબો ટાઈમ આપણે સ્પેગેટીની જેમ લાંબો ટાઈમ કૂક નથી કરવાના હોતા. તો બસ આ ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ જોઈ લઈએ. તો આપણા નૂડલ્સ બોલ થાય છે, તમે જોઈ શકો છો. બહુ વાર નથી લાગતી. ઇન્ડક્શનમાં તો મારે થોડું ધ્યાન રાખવું પડે છે.
બીજું બી તમને એક મિત્ર તમને કહેવાનું મારો નૂડલ્સ થતો બીજી એક વસ્તુ દેખે તો અમારી ફેવરિટ બ્રેડ છે હોલવિસ, જે અહીંની મોટી બ્રાન્ડ છે હોલવિસ, સોરી, સીડ સેન્સેશન. અને 7 પ્રકારનામાં સીડ હોય છે. એકચ્યુઅલી બ્રાઉન બ્રેડ મલ્ટીગ્રેન બ્રેડ છે. બ્રાઉન બ્રેડ તો ખરી જ, પણ એક મલ્ટીગ્રેન અલગ અલગ પ્રકારના ગ્રેઇનમાંથી બનેલી હોય છે અને બહુ જ એટલે બહુ જ મસ્ત બ્રેડ આવે છે. આપણે ભારતમાં ખાઈએ છીએ બધી બ્રેડ, બ્રાઉન બ્રેડ બી હોય છે, પણ અહીંની ક્વોલિટી અને ત્યાંની ક્વોલિટીમાં એક હાથી ઘોડાનો ફેર હોય, તમે એ કહી શકો છો. એટલી મસ્ત આ બ્રેડ હોય છે. 7 પ્રકારના સીડ ક્યાં ક્યાં છે એટલું જસ્ટ તમને કહી દઉં છું. મલ્ટી સીડેડ સ્લાઇસ બ્રેડ. હું તમને એકવાર ડેફિનેટલી મેં પ્રોમિસ તો તમને કરું છું કે હું અહીંની સુપરમાર્કેટમાં તમને લઈ જઈશ કે બ્રેડનો આખો અલગથી જે સેક્શન જ હોય છે. આપણે તો કદાચ બ્રાઉન બ્રેડ, વ્હાઇટ બ્રેડ 4-5 પ્રકારની હોય, જ્યારે અહીંયા તો બ્રેડનું આખું અલગ જ આખું શોપ જ તમે કહી શકો છો એવું હોય છે. તો સીડ્સ ક્યાં ક્યાં છે જો, linseed, sunflower seeds, pumpkin seed, પછી toasted sunflower seed, millet seeds, golden linseed, poppy seeds. આટલા પ્રકારના સીડ્સ હોય છે. બાકી ઘણી બધી વસ્તુ છે. તો આ જસ્ટ તમને ખાલી નાની ઇન્ફોર્મેશન. તો ચલો ફ્રેન્ડ, આમાં ફેન હોય છે, બધું એક્ઝોસ્ટ ચીમની છે, તો ફેનનો અવાજ બહુ આવે એટલે જસ્ટ મેક શ્યોર કે તમને ક્લિયર બધું સંભળાય. એનીવે ફ્રેન્ડ્સ, હવે આપણે કુકિંગ કરીશું. તો મેં સામાન્ય ફ્રાઈંગ પેન લીધું છે. મારી પાસે વોક નથી, લાઈક આઈ સેડ બિફોર, અને અહીંયા જે ગેસવાળો એ નથી, એટલે ટોસ આવી રીતના જે એકચ્યુઅલી ચાઇનીઝ રીતે હું નહીં કરું અત્યારે, બહુ ઘરે કરતા એવી રીતે જ કરીશ શાંતિથી. તો હોપ તમને બધું દેખાય છે. આ વિડીયો એકચ્યુઅલી રેસિપી કરતાં ખાલી એક એજ્યુકેશનલ કે હું કેવી રીતના મારી લાઈફસ્ટાઈલ છે એનો છે. તો પ્લીઝ બે વિથ મી. તો ચલો હવે ગેસ ચાલુ કરીએ. સૌથી પહેલાં મને ઇન્ડક્શન કરતાં જે રિયલ ફાયરનો એવો જ મને ગમે છે, જે પ્રોફેશનલ લોકોને બધું એવું જ હોય. તો ચલો, સૌથી પહેલાં ઓઇલ. અગેઇન મિત્રો તમને એ કહેવાનું કે ઓઇલ બી અહીંયા મને ભારત કરતાં ઘણું ચીપ લાગે છે. આપણે બહુ મોંઘું હોય છે. તો એઝ ઓલવેઝ નોનસ્ટિક હોય જે હોય, ઓલવેઝ સિઝન તમારે કરી લેવાનો સર. તો આપણે પેનમાં આપણે સૌથી પહેલાં ઓઇલ ગરમ થવા દઈએ. અને જેવું ઓઇલ ગરમ થશે એટલે જો અમારા બધા વેજીટેબલ્સ બધા રેડી છે. સ્ટર ફ્રાય વેજીટેબલ્સ છે, બીન સ્પ્રાઉટ, કેબેજ, કેરેટ, અને કેબેજ બી અલગ અલગ પ્રકારના અહીંયા હોય છે. એટલે અને લાઈક છે અહીંયા રફલી જોબ હોય છે. તમે પ્રોફેશનલ એકદમ કટ આવા હોતા નથી, તૈયાર જ આવું મળતું હોય છે. અને બહુ ઇઝી પડે છે એકચ્યુઅલી. તમે ઘણા બધા જો આખું પ્લેટ ભરીને લીધેલા છે, બધા શ્રિંક થાય છે પછી એની ભાઈ. તમે તમારી ઈચ્છા અનુસાર બીજા એડ બી કરી શકો છો. તો ચલો હું સોલ્ટ બી સાથે સાથે લઈ લઉં. પેપર, સોલ્ટ, પેપર અને સોયા સોસ, આટલી જ વસ્તુ આમાં એડ કરીશ. બીજું જાજુ કંઈ એડ નથી કરવાનું. ઓકે ફ્રેન્ડ્સ, હવે તેલ ગરમ થઈ ગયું છે. તો હું મારા બધા વેજીટેબલ્સ પહેલાં સોતે કરીશ, ઓકે, સ્ટર ફ્રાય, સોરી. એક જ કેમેરો છે અહીંયા, તો તમને બીજા મોડેલથી નહીં બતાવી શકું, તો પ્લીઝ એપોલોજી ફોર દેટ. સ્ટર ફ્રાઈંગ અને સ્ટર ફ્રાઈંગ કહેવાય કે આમ પેન બી ચલાવો અને સ્ટર કરતાં કરતાં સોતે કરો તમે.
અને પેલું ટોસ ફ્રાય જે આવી રીતના જે ઉછાળે છે એને ટોસ ફ્રાય કહેવાય. મજા તો ફ્રેન્ડ સાચે હકીકતમાં જે આપણે ઓલાથી જેવું કરું છું ટોસ કરતાં કરતાં આયનના વોકમાં એના જેટલી મજા આમાં ન આવે. તો હવે સોલ્ટ, પેપર, આવી રીતે આપણે બધું સરખું સ્ટર કરીશું. ઓકે, આજે ટોસ આપણે કર્યું. બસ હવે સોયા સોસ એડ કરીશું થોડો. અને આ નૂડલ્સ છે. મારે જ ખાવાના છે એટલે મારા હેન્ડનો યુઝ કરું છું. તમે એવું કાંઈ રાખતા નહીં પ્લીઝ. બહુ જ મસ્ત સુગંધ એકદમ મસ્ત આવે છે ફ્રેન્ડ્સ અત્યારે. અને કોઈ વેજીટેબલ કટ કરવાની કે કાંઈ માથાકૂટ નથી. એટલે તમે રહેતા હોય એટલે બધું જાતે પછી કરવું પડે. અહીંયા વાઈફની તમને યાદ આવશે ડેફિનેટલી. મિત્રો હવે આપણા નૂડલ્સ કમ્પ્લીટલી રેડી છે. બહુ ઝાઝું કૂક ના કરવાનું હોય. તો હવે સર્વિંગ કરીએ. નૂડલ્સ હવે આપણા રેડી છે. બસ હવે સર્વ કરવાનું છે. સો મિત્રો આ મારું અત્યારનું ડિનર છે. સો જો એકદમ ગરમા ગરમ ટેમ્પટિંગ નૂડલ્સ રેડી છે. વાવ. સો બસ મિત્રો આ મારું એક તમને બસ મારું ટિપિકલ ડેનું ડિનર કેવી રીતે હું બનાવું છું એ તમને બતાવ્યું. તો બસ આમ જસ્ટ ગોના ટક ઇન વિથ ધીસ. તો થેન્ક્સ ફોર વોચિંગ. આમ યસ દર્શન સાઇનિંગ ઓફ. ગુડ બાય. અને જાતા પહેલાં એ બી તમને કહેવાનું કે રેગ્યુલર રીતના બ્લોગ કરતો રહીશ અલગ અલગ બધી વસ્તુની. તમને બહુ જ મજા આવશે. હજી ઘણી બધી મારે વસ્તુ તમને દેખાડવાની છે એની લાઈફસ્ટાઈલની. બિકોઝ અહીંયા હું કામથી આવ્યો છું તો મારા કામમાં બી એટલો હું બિઝી હોઉં છું એટલે થોડું ટાઈમિંગનો તો વાર લાગશે પણ તમને હું ડેફિનેટલી બધું બતાવીશ તમને શોર્ટલી. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. Those ingredients, to me, are ordinary.
Not the lucky politician.